કંઈ શીખવા મળ્યું. એટલે કહેવાનો મતલબ જગતને દ્રષ્ટિમાં શું છે કે એને એ અવગુણ જ ગોતતું હોય. અહીંયા સંતો હોય ને, સંતો એ લોકોએ ગુરુજી વાત કહી હતી, એક ખારો ગુણ હોય ને તો એને પકડી લે. હરજીવન બાપાની વાત ઉપદેશમાં સત્સંગમાં ઘણી વાર કરે બાપુ, એને ઉપદેશ લેવાનો હોય તો કે ભાઈ 5 સીલ પાડવો પડે. તો એ 5 સીલમાં તો કે બાપુ એ કે આમાં 3-4માં તો એ કે નહીં, એકાદું પડાય. એકાદું પડે તો એકાદું તોય વાંધો નહીં, 1 સીલ પાડીને તોય ઉપદેશ આપી દીધો. એટલે એ સંતોની દ્રષ્ટિએ ગુણગામી જ હોય, એ અવગુણ ન જોતા. એને એ કહો કે ભાઈ આનામાં કયો ગુણ છે, ગુણ ગ્રહણ કરી લીધો. એ એક ગુણ હોય તો એને તારી દે. સંતોનું કામ એ ને જગતનું કામ એ કે એક અવગુણ જોઈને એને ડૂબાડી દે. બીજું અત્યારે થોડીક માણસમાં ધીરજનો અભાવ. ધીરજ હોય ને, ધીરજ ભાઈ એક ભાઈ કે સંત પાસે ગયા કે હમણાં કાંઈ આમ હરખું કે ગાડું હાલતું નથી, આમ છે એમ છે, આ છે ઘટે ઓલું ઘટે. તો ભાઈ કે ધીરજ રાખ ને ભાઈ, થઈ રહે, હવ હારાવાનું થાય છે, ધીરજ રાખ. ભાઈ ધીરજે રાખી છે. ક્યાં છે? અમારા ઘરવાળીનું નામ જ ધીરજ છે. કેટલા વર્ષથી રાખી? એટલે એવી ધીરજ રાખવાની વાત નથી, પણ થોડીક ધીરજ રાખવી. બાપુ શું કે ભાઈ કંઈ શું ખાયું હોય તો એ કે તમારે ખાટલે બેઠું રહે, એ કાંઈ બેઠું નથી રહેવાનું. કે દુઃખ આવ્યું તો એ કાંઈ બેઠું નથી રહેવાનું. એ તો એનો ક્રમ છે કે એ પરિવર્તન હાલવાનું જ છે. એટલે એક ભાઈ હતા, એને એક જમીન લીધી ને તો એમાં એને થોડુંક ખોદકામ કરતા હતા. તો થોડીક આમ કિંમતી વસ્તુ જેવું દેખાણું. તો એને એમ થયું કે આમાં કંઈક છે ખરું એમ. એટલે એને તો અમુક એવા ઊંચા મહિલા મશીન આન તેન લઈ લીધું અને ખોદકામ કરતા ગયા એમ કે આમાં સોનું છે એમ, એવી એને ખબર પડી. તો કેટલે સુધી ખોદકામ કર્યું પણ એ સોનું નીકળ્યું નહીં. અને સામે દેણું થઈ ગયું. દેણું થઈ ગયું ભાઈ મૂંઝાણું, હવે શું કરવું? પછી એને જે જમીન લીધી હતી એ જમીન બીજાને આપી દીધી, વેચી નાખી કે હવે દેણું તો ચૂકવવું ને એમ. એ વેચી નાખી. તો જેણે લીધી હતી એણે પાછા કોઈ બીજાના નિષ્ણાત હોય ને આમ ખોદકામ કરવાની, એને બોલાવીને જોવું રહ્યું ભાઈ આમાં શક્યતા ખરી એમ. કે અહીંયા જેટલું ખોદેલું છે ને તેનાથી ખાલી 3 ફૂટ નીચે ખોદો ને તો સોનું નીકળશે. એ ઓલાને શું થયું, હવે આટલું એક તો ધીરજ ન રહે, દેણું થતું જ ગયું, પછી કેટલું દેણું. એ 3 ફૂટ હાટું એ એમ કે માનવ સાગર તરી જાય ને કિનારે ડૂબી જાય. આખું સાગર તરાઈ જાય અને કિનારે ડૂબી જાય. એટલે એ આવી વસ્તુ છે, થોડીક ધીરજ કેળવવી. અને આ માર્ગ જ ધીરજનો છે, આમાં કાંઈ ઉતાળ હાલે એવી નથી. મેરું સરખી ધીર હોય તો આ માર્ગ છે. અને બીજું કે બાપુએ વાત કરી ભાઈ જો આત્મજ્ઞાન ન હોય તો મારા ગુરુજી છે, કોઈને એવી જાણ ન હોય તો એ આત્મજ્ઞાનની ઓળખાણ કરી લેવા જેવી છે. એ ગંગા સતીનું ભજન છે કે ભાઈ આત્માને ઓળખા વિનારે ભવના ફેરા નહીં ટળે. તો બ્રહ્મજ્ઞાની ગુરુજી છે એની પાસે માગણી કરી તો ન હોય તો આત્મજ્ઞાન લઈ લેવું જરૂરી. બોલીએ સદગુરુ મહારાજ. બબુ ભજન મારો દીકરો કેટલો ડાયો છોકરો. તમે આ છોકરો